ચડતું નથી, કહે છે ઉંમરે જીત પણ સાથે કોઈ મરતું નથી, દેહને બળતો જોઈ આગમાં તો પડતું નથી, આગમાં તો શું ધરતી રાખને પણ કોઈ અડતું નથી. હાલો કૂતરું બોલાવી દે. ખૂબ ખૂબ આભાર માતાઓ બહેનો તથા આ સ્ટેજ ઉપર પહેલી વખત આવેલ છું અને આ બાળક જરાક ઊંઘમાં હતો, હાલા કરી ગયો. પછી અમે અહીંયા જીવરાજભાઈ રાખોલિયાના ઘરે બેઠા તે એ પહેલાની ઊંઘ ઉઠતી નહોતી એટલે પછી મેં થોડોક બાળ સ્વરૂપ મેં કર્યું. પછી મેં એને કીધું, મેં કીધું તારે ઊંઘ ઉડાડવી છે એટલે કે હા. પછી મેં એક એક્શન કરી. પછી મને કે તો બીજું તમને શું આવડે? મેં કીધું તું બી ને તો કે ના. મેં કીધું મી નહીં બોલાવું. મને કેમ બોલે? પછી કે બીજું શું બોલે? મેં કીધું જગલ બિલાડો. મને કેમ બોલે? મને કે તો ઠંડીમાં કૂતરો કેમ બોલે? પછી એમાં એને ઊંઘ ઉડી ગઈ. મેં તો તને મજા આવી ગઈ? તો કે હા. મને કે મારે સ્ટેજ પ્રોગ્રામ આપવો છે, તમે હિસ્સો? મેં સરનામું જ અહીંયા રહ્યું. મેં સરનામું જ અહીંયા છે, તું તાર મને બોલાવજો, હું આવે તો તારે એમ જ રાખ. હું ધ્રુજું છું કારણ કે સ્ટેજ ઉપર પહેલી વખત આવ્યો. ફાધર કોલેજમાં સર્વિસ કરું છું. પછી મને કહેતો હવે બકરી બોલાવી ગયો. ખૂબ ખૂબ આભાર. પણ બહુ સરસ મજાના અભય ચાંદીગરાએ ભજનો રજૂ કર્યા. પણ વિશિષ્ટ વાત મિત્રો એ છે કે એક નાનકડો બાળક છે અને 15 ભજનો પોતે ચોપડીમાં જોયા વિના ગાઈ શકે છે. એ વાતને આપણે તાલીના ગડગડાટથી વધારવી જોઈએ આટલી નાની ઉંમરે. નકર આ માઇકમાં બોલવું બહુ હેલું નથી. માઇકની વાત આવી તો SS USS ફૂલ ફોર્મ છે ઉષા સાઉન્ડ સર્વિસ, ઉર્વશી સાઉન્ડ સર્વિસને પણ તાલીના ગડગડાટથી વધાવીએ. પણ એમનો પણ ખૂબ જ સહકાર મળ્યો છે કારણ કે મારા કલાકારોમાં આવા સરસ મજાના સાજિંદા હોય, આવા સરસ મજાના સાઉન્ડ હોય અને તમારા જેવો શ્રોતા હોય એમાં કાંઈ ખોટ ન મળે. એટલે એવો સરસ મજાનો કાર્યક્રમ. અને સાથે સાથે અમે તો આ કાળુભાઈ વાડિયા અને ભીખુભાઈને તાલીના ગડગડાટથી વધાવી કે અમારી કલા પીરસવાનો તમને મોકો આપ્યો અને આટલા સારા કલાકારોને તમારી સામે લઈ આવ્યા. એવું છે તો તે અહીંયા મંડળ તરફથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી, પણ પાંખડી બહુ જાડી છે, 501 રૂપિયા અર્પણ કરવામાં આવે છે. સાથે સાથે એમના પિતાજીને પણ તાલીના ગડગડાટથી વધાવીએ કે આ પોતાના બાળકોને આટલા સંસ્કારનું સિંચન કરી શકે. મિત્રો સ્ટેજ ઉપર બેસીને કહું છું કે કલાકાર એ ઈશ્વરની દેન છે. મોટા મોટા કલાકારના દાખલા લઈ લો. મોરારી બાપુ કથાકાર છે, એનો દીકરો કથાકાર નથી. નિરંજનભાઈ પટિયા જબરજસ્ત ગળાના ગાયક કલાકાર છે, એનો દીકરો ગાયક કલાકાર નથી. પ્રાણલાલ વ્યાસ જબરજસ્ત ગળાના ગાયક કલાકાર હતા, એનો દીકરો કલાકાર નથી. કલાકાર છે ને તો કુદરતની દેન છે મિત્રો. કે આટલો નાનો બાળક જો ગાઈ શકતો હોય તો એ કુદરતની કૃપા હોય ભલામણ. રામ રામ. એટલે તમને બધાને મજા આવે છે એ મોટી વાત છે. હજુ પણ એક નાનકડો બાળ કલાકાર હિતેશ કરગઠિયા, એમને પણ આપણે માણવાનો છે, સાંભળવાનો છે. પણ 2-5 મિનિટ માટે તમને થોડાક હલબલાવી લો એવી મારી ઈચ્છા છે. મજા તો આવતા હે આપણું હિન્દી ભાંગીને ફૂકા કાઢી નાખે. આંબાલાના એક ભાઈ હમણાં મુંબઈના રેલવે સ્ટેશન ઉપર પડ્યા ભફ કરતા. ભાયાણીભાઈ, મુંબઈના રેલવે સ્ટેશન ઉપર આંબાલાના એક ભાઈ ભફ કરતા પડ્યા
મહારાષ્ટ્રીયન ભાષામાં બેને પૂછ્યું કાંઈ ચાલા, મરાઠીમાં એમ થાય ને કે કાંઈ ચાલા એટલે કે શું થયો, એને તાત્કાલિક મરાઠી ઉભું કર્યું કે નહીં ચાલા એટલે પડા. આપણી ભાષા તો મોજ કરાવી દઈએ ભલા. હા, હિન્દી ભાષા તો ડખે ચડાવી દઈએ. એમાં અંગ્રેજી ભાષા તો હાવ 200 વર્ષ આપણા દેશમાં અંગ્રેજોએ રાજ કર્યું. આપણા માટે દુઃખની વાત એ છે, સમજી શકાય તો વાંધો નથી, બાકી આપણા દેશમાંથી અંગ્રેજો ગયા અને આપણા માટે અંગ્રેજી ભાષા મૂકતા ગયાનો તમને દાખલો દઈ દો કે હું ભુજમાં નોકરી કરતો, પોલ ટોન નામનો મારો વિદેશી મહેમાન લંડનથી ફરવા આવ્યો મારે ઘરે 15 દિવસ માટે. હવે એ લંડનમાં રહેનારો માણસ, એને આપણી સંસ્કૃતિની કઈ ખબર નહીં, એટલે મારા પત્ની કાયમને માટે સવારના પોરમાં ઉમરાની પૂજા કરે, તુલસીની પૂજા કરે, ભગવાન સૂર્યનારાયણ પાણી રેડે. એટલે 5-6 દિવસ પછી મને કહે, વોટ ઇઝ ધીસ રસિકભાઈ, યે ક્યા હે તુમ ઇન્ડિયન લો. મેં કીધું આ તુલસી છે ને એ અમારી ધર્મની માં છે, ધીસ ઇઝ અવર રિલિજિયસ મધર. ને તુલસીના પાંદડાનો દોતો ઉતારી ઉઘાડી દીને ભૂરિયાએ ચોપડી નાખ્યો. મેં કીધું આ ભૂરિયાએ આપણી માનું અપમાન કર્યું, એટલે મારે 5 વીઘા જમીન છે. બપોર પછી હું એને ખેતર લઈ ગયો, મેં ઘેરેથી અગરબત્તી, વાયટો અને ટકોરી ભેગી લીધી. મેં કીધું ધીસ ઇઝ વડલા, ધીસ ઇઝ પીપળા, ધીસ ઇઝ બાવળ, 4-5 ઝાડવા બતાવ્યા. પછી ખાજવણીના જોડ સામે હું ગોઠવાનો, મેં અગરબત્તીની પૂજા ચાલુ કરી, ઓમ જય જગદીશ હરે. મને કે રસિકભાઈ યે ક્યા હે. મેં કીધું ધીસ ઇઝ અવર રિલિજિયસ ફાધર, અમારા ધર્મના બાપા. બાપી ખાજવણી મૂકે, સીધો પાણીની કુંડીમાં. મને કે રસિકભાઈ મધર ઇઝ રાઈટ, ફાધર ઇઝ ટાઈટ. બા બહુ હારા, મને કે બાપુજી ભૂકા કાઢતા. મેં કોડા હજી દાદા નથી જોયા. ભાષા તો ખરેખર ટકે ચડાવી. 15 દિવસ રોકાણો દરમિયાન બનાવ બન્યો. મારા ગામના પાચા કાકા કાયમને માટે ખેતર જાય, ખંભે ખેડીને હાથમાં કરપ્યો. આ વિદેશી અગાસીમાં ઉભો બ્રશ કરતો હોય. પાચા કાકા ખેતર જાય એટલે વિદેશી માણસ એમ કે હલો મેન હોય, ગુડ મોર્નિંગ. પાચા કાકા હાવ થમ્સઅપ. એને એમ કે નામ પૂછે કે હું પાચા જીવા. બીજો દિવસ હલો મેન હોય, ગુડ મોર્નિંગ. તો કે બેરો છો, હું પાચા જીવા. મેં કીધું પાચા કાકા ઈ તમને ગુડ મોર્નિંગ એટલે નામ નથી પૂછતું. મને કે તો મેં કીધું આપણે જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય કરીને એમ વિદેશમાં ગુડ મોર્નિંગ કે મને હું ખબર કાલ વાત બિચારો મને જય શ્રી કૃષ્ણ કરતો હતો. મેં કીધું હા. બીજો દિવસનો સવારનો પોર, પાચા કાકા ને કે હું મોજ જય શ્રી કૃષ્ણ કરું તો વિદેશી બોલે એ પેલા એને પડકારો, એ ગુડ મોર્નિંગ. વિદેશી બ્રશ કરતા કરતા કીધું હું પાછા જીવા. એને કે ઇન્ડિયામાં ગુડ મોર્નિંગ એટલે પાછા જીવા. ભાષા તો ગડે ચડાવી દે ભલામાં. હા, એ કે પાત્રોને યાદ કરો ના દેશના. એમાં મેં શરૂઆતમાં વાત કરી કે મારો ટીડો, મેં કીધું કે પૈણો છતાંય વાંઢો છે, એનો તમને દાખલો દીધો. ઈ ટીડાના જેથી લગ્ન નક્કી થયા તેથી હું ભુજમાં નોકરી કરતો હતો. ટીડાના બાપુજીની મને ટપાલ આવી કે રસિક ટીડાનું ગોઠવાઈ ગયું છે, તારે લગ્નમાં આવવાનું છે. હું 10 દિવસની રજા મૂકી અને જુનાગઢ આવ્યો. ટીડાની મેં જાન જોડી. ટીડાને ઘેરેથી સૂચના આપી કે ટીડા પૈણીને પાછા વીતા સુધીમાં એક શબ્દ બોલવાનો હતો, તું હાવ બોલીનો બગાડ છો. એ મારા લગ્ન છે ને મને બોલવાની ના પાડો છો. મેં કીધું ટીડા બોલવા જેવું નથી, નકર તારું માન ગોઠવાનું છે. એમ કે ન બોલું બસ રસિક ના હમ ન બોલું. અમે જાન જોડીને રાજકોટ ગયા, પૈણેતરાની તૈયારી શરૂ કરી. વરાજાની સુટકેસ ન મળે, ટીડો આમ કરે. મેં કીધું આ કોડાને ખબર છે? મેં ટીડા સુટકેસ ખબર છે, રીંગણા ફાટકે પડી ગઈ પણ ન બોલ્યો. અરે અકલ મઠા, કીધું આડું ઓળું થી બોલાય કે જાઓ રીબડા ફાટકે પડી ગઈ લઈ આવો. 2 જણાને હોન્ડા લઈને મોકલા, રીબડા ફાટકેથી સુટકેસ લઈ આવ્યા. પૈણેતરાની તૈયારી શરૂ કરી. મેં ટીડાને સૂચના આપી, ટીડા આડું ઓળું થી બોલે. ઈ ટીડા યાદ રાખ્યું. ફેરા ફરવાના શરૂ કર્યા. બ્યુટી પાર્લરનો ચોટલો કન્યાનો ભોગ કરતો પડ્યો. ટીડાને એમ થયું કે આડું ઓળું છે અને બોલ્યો, એ સાંભળો સાંભળો સાંભળો, હમણાં ઢોલ વાગશે, ઘોડો ભડકશે, માંડવો પડશે, વર મળશે, કન્યા રાંધશે. મુસ્તાબીને કીધું મૂંગો મય કે તારે કીધું તો આડું ઓળીથી બોલવું, ચોટલો પડ્યા. પણ મિત્રો, કન્યા વિદાયનો પ્રસંગ આવ્યો. કન્યા વિદાયનો પ્રસંગ એટલે ટીડાના જીવનની ઐતિહાસિક ઘટના. ટીડાના સાસુ મેડા ટીડાને ભલામણ કરો, ટીડેશ કુમાર તમારી દીકરીને જીવની જેમ વાંચી છે. હું સુટકેસ લેવા માટે અંદર ગયો. અમારી દીકરીને જીવની જેમ હાચવી છે, ફૂલની જેમ મોટી કરી છે, તમારી ઘરે સારી રીતે હાચવજો. ત્યાં તો ટીડો ગાડાની ઉધી ઉપર આવ્યો. 350 કરોડ રૂવાડા ઉભા થયા. તલવાર ખેંચીને કે સાસુજી તમારી દીકરીને તકલીફ પડે, કોની બેન છે? જવાથી તમારી દીકરી મારી બેન છે. રિટર્ન જાણ લઈ ગયા. હજી ગોંડલમાં બેઠો બેઠો વાંઢાના ગીત ગાઈશ. એવા અદભુત માણસો. એક બેન મારી પાસે રાતે 12 વાગે રોવા માંડ્યા. ભીખુભાઈ, રસિકભાઈ તમારા ભાઈ પોલીસ પકડી ગયા. મેં કીધું કા?
મને કે બેંકમાં પૈસા ઉપાડવા ગયા હતા. અરે મેં કીધું બેંકમાં પૈસા ઉપાડવા ગયા ને પોલીસ પકડી જાય? મને કે રાઈટના ગયા હતા. થોડા ઉલારી જાય ચોરી કરવા ગયા ભાંગી ભૂકો કરી માણસો એટલે ખરેખર અઘરી છે. એક એક માણસો એવા અમારા જીવનમાં મળે. હા, એમાં ધંધો મગજમાં કરી જાય ને ધંધો એટલે થઈ રહ્યું. જે માણસના મગજમાં દિવસે જે કામ કરતો હોય એ ધંધો મગજમાં કરી તકલીફ પડે. સુરત હું કાર્યક્રમ આપવા માટે ગયો, હોટલમાં જમવા બેઠો. મારી સામે 2 જણા જમવા બેઠા. 5 કિલો શ્રીખંડ મગાવ્યું, 2 ચમચા મગાવ્યા. ચાલુ કર્યો. 5 કિલો શ્રીખંડ અડધી કલાકમાં કોડા ઉલારી ગયા. મેં વેઇટર ને બેન કહ્યું આમ કા ખાય? પણ કે અમારા ગામના કડિયા છે. ધંધો મગજમાં કરી ગયો. આજથી 5 વર્ષ પહેલા એક પિક્ચર આવ્યું હતું, રામ તેરી ગંગા મેલી. હું રાજકોટની અંદર પિક્ચર જોવા ગયો ગેલેક્સી ટોકીઝમાં. હું ટિકિટ લઈ અને લાઈનમાં ઉભો તો 60 વર્ષના બાપા આવ્યા. એને એમ કે રામ તેરી ગંગા મેલી એટલે ધાર્મિક ફિલ્મ છે. એને ખબર નહીં કે આ મંદાકીની વાળું ફિલ્મ છે. મારી મને કે એક ટિકિટ મારી લઈ લે ને. મેં બાપાની ટિકિટ લીધી, બાપાનો નંબર મારી પાસે આવ્યો. પિક્ચર શરૂ થયું, બાપાને ઉતરશું. મેં કીધું બાપા, મેં કીધું આમાં કીધું રામાયણ ન આવે. વળી થોડી વાર મેં બાપાને કીધું આલ્યો. બાપાએ ટીકડી આલ્યો. બાપાએ ટીકડી ખાધી. પિક્ચર પૂરું થયું. મને કે ક્યાં રે? મેં કીધું ભુજ. મને કે ટીકડી બહુ સરસ છે, ખૂટી ને. મેં ટીકડીનો દીકરો થામા ભીખુભાઈ ના બુસ્કોટનું બૂટા નતું કીધું. કયું લોહી પીધું હતું. અદભુત માણસો મળ્યા. હમણાં એક જણો બેંકમાં પૈસા ઉપાડવા માટે ગયો. બેંકમાં પૈસા ઉપાડવા માટે ગયો, ફોર્મ ભરીને સહી કરી. મેનેજર સાહેબ કે તમારી સહી નથી. બીજું ફોર્મ ભર્યું, તમારી સહી નથી. પછી ઓલાનો ધંધો મગજમાં યાદ આવ્યો. પછી મેનેજરને, વોચમેનને, ક્લાર્કને બધાને ભેગા કર્યા કે બધા મને પકડીને હલાવો. બધાને પકડીને હલાવ્યો. સહી કરી તો બરાબર થઈ. મેનેજરે પૂછ્યું શું કરો? એ કે કંડક્ટર શું રોદા આવે તો જ હરખી સહી કરે. માણસો ભગવાનના કાર્ય કરે. હકીકતની વાત કરું, એવા એવા માણસો મળે. હકીકતની વાત કરું, આપણે જુનાગઢના શિવરાત્રીના મેળામાં હમણાંનો જ બનાવ. કારણ કે માધવપીરના મેળામાં મન મળે, તરણેતરના મેળામાં તન મળે, અને શિવરાત્રીના મેળામાં ભજન ભોજન ને સંત મળે. ભલામણા એ શિવરાત્રીના મેળામાં માણા ફરવા આવ્યો, આદિવાસી વિસ્તારનો માણા. એને ખબર નહીં કે આ બધી વસ્તુ કેવી, એને કાંઈ જોયેલું હા પણ માણા ફરતો 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 નીકળો. એટલે કારણે અરીસા વેચાતા હતા. એને ખબર નહીં કે અરીસો એટલે હું. એ કે આનું શું છે? કે 5 રૂપિયા લીધો. આમ જોયું. હવે જેને જિંદગીમાં અરીસો ન જોયો એને ખબર ન હોય કે એનું મોઢું કેવું હોય. લે આ તો 5 રૂપિયામાં માણા મળે કે. મેં તો વાતો કરવા વાડીએ કામ કરીશ ને, ઘીરે આવીશ ને. લઈ ગયો ઘીરે, ખિસ્સામાં નાખ્યો. ઘરે કોઈને કીધું નહીં. પોતે મેળામાંથી હું લઈ આવ્યો. એક રૂમની અંદર તાળું માર્યું, ડામસિયાની અંદર અરીસો મૂક્યો. અડધી કલાક થાય, તાળું ખોલે, અરીસો કાઢીને કે કા મજામાં એમ કરી મૂકી દે. ઘર આખું ડખે ચડી ગયું. અભાગ્યો મેળામાંથી લઈ આવ્યો શું? વાડીએ જાય તો તાળું મારી જાય. ઘરવાળી બહુ શંકાશીલ હોય. કારણ કે અટાણી પરિસ્થિતિ એવી છે, બેન ને દશામાં આવે, ઘેરે ભાઈ નશામાં આવે. એવા વ્રત ફાટી નીકળ્યા. વિરોધ નથી કરતો. બેન ને દશામાં આવે, ઘેરે ભાઈ નશામાં આવે. એટલે આ બાઈ ની શંકા પડી, નક્કી કાંઈક મેળામાંથી લઈ આવ્યા છે. તાળું તોડ્યું, હથોડી ગોતી, કાંઈ અરીસો. હવે જેના ઘરવાળાએ અરીસો ન જોયો, એની ઘરવાળીએ જોયો. આમ કર્યું તો એનું મોઢું તો લે મુઓ જોતો ખરા 5 રૂપિયા કેવી બાઈ લઈ આવ્યો. ફાળો કર્યો ભેગો, બેઠી રોવા. આજુબાજુમાંથી જંકુબેન ને ઉજમબેન ને શાંતિબેન ને કેટલા આવ્યા કે છે હું જોવો તો ખરા તમારા ભાઈ 5 રૂપિયામાં કેવી બાઈ લઈ આવ્યા છે. બધા એના મોટા દેખાય. તા તો એના હાહુ આવ્યા કે હું છે? જોવો તો ખરા તમારો દીકરો હું લઈ આવ્યો. કે હું લઈ આવ્યો? હવે જેના દીકરાના અરીસો ન જોયો, એની વહુ અરીસો એની માએ જોયો હોય, આમ રાખ્યો. અરે મુવો કે લઈ આવ્યો લોહી લઈ આવ્યો. અમુક ઠેકાણે આખે ગાણવાના છે. હકીકતની વાત છે. કારણ કે થિયા નિયમ ફરે નહીં, થાતું હોય એમ થાય. મુઈસું ફૂટે ફૈબાને તો ફુવા નો કહેવાય. નિયમ એટલે નિયમ. અમુક માણસના જીવનમાં એટલા બધા નિયમો ઘર કરી ગયા, ભાંગી ભૂકા કરી નાખે. હમણાં 60 વર્ષના એક ખંભાળિયાના બાપા, ખંભાળિયાનું ઘી બહુ પ્રખ્યાત. એમાં કઈક બસની હડતાલથી ટ્રેનમાં બેઠા, ભેગો 15 કિલો ઘીનો ડબ્બો લીધો. બાપાને ખબર નહીં, ટ્રેનમાં પહેલી વખત બેઠા, એ કે ઘી ટીંગાડવું ક્યાંય બાપાને ખબર નહીં. ટ્રેન હાલતી થઈ, સકર વખત ડોકા કરે તો ગાડીની હાકર દેખાડી. બાપાએ 15 કિલો ઘીનો ડબ્બો ન્યા ઠપકાયો. બાપે 15 કિલો ઘીનો વજન મૂકે, હાકર ખેંચાણી, ગાડી ઉભી રહી. હિન્દ પાછી ટીટી આવે પૂછ્યું, એ સામાન કિસકા હે? બાપાએ તાત્કાલિક હિન્દી ઉભો કે એ સામાન મિસકા હે. ભાઈ મિસ એટલે છોકરી થાય. એટલે ટીટી ને એમ કે કોઈક છોકરી ને બોલે કિસ મિસકા હે, બોલે ઇસ મુસ્કા હે. ટીટી બે બંધ થઈ ગયો.
ટીટી બેભાન થઈ ગયો. કાઠિયાવાડી ટીટીને બરકીને કીધું આને કોઈ સમજાવો હોય કે બાપા કે આ બધો ડખો શેનો છે હે છોકરા? તો કે બાપા તમે 15 કિલો ઘીનો ડબ્બો અહીં ટીંગાડ્યો ને એમાં ગાડી ઉભી રહી. હે કાઠિયાવાડી ઘીમાં એટલી બધી તાકાત હોય? બાપા મૂકે નહીં. માણસની અવસ્થા 3 છે. નાનપણ કૃષ્ણ જેવું હોવું જોઈએ, યુવાની રામ જેવી હોવી જોઈએ, અને બુઢાપો એ શિવ જેવો હોય છે. કોઈ કીધું 60 વર્ષના બાપાને અરે મારો બાપો, મારો કાનુડો, ગલગલિયો. ના, નાનપણ તો છે ને કૃષ્ણ કનૈયા જેવું હોવું જોઈએ. અને ગલગા બાપા તો ભાંગી ભૂકા કાઢ નાખે. હમણાં મેંદેડા એક બાપા ઉભા હતા 60 વર્ષના, અને એક જીન્સનું પેન્ટ પહેરેલો યુવાન માણસ નીકળો કે અહીંથી અંબાલા હાલીને જવું હોય તો કેટલો ટાઈમ લાગે? બાપા કાંઈ ન બોલે. પાછું પૂછ્યું કે અહીંથી અંબાલા હાલીને જવું હોય તો કેટલો ટાઈમ લાગે? બાપા કાંઈ ન બોલે. હાલતો છે કે અહીંયા 1 કલાક થાય. તો બાપા કહે, ઓલો છોકરો કહે કે બાપા પેલા તમે કેમ નું કીધું કે કોડા તારી હાલવાની ઝડપ તો જોવી જોઈએ કે? એમાં માણાવદરમાં ભીખુભાઈ 2 વર્ષ પહેલા કરફ્યુ લાગ્યો. જો ગલટા મના કેવા હોય. 2 વર્ષ પહેલા માણાવદરમાં કરફ્યુ લાગ્યો, બજારમાં નીકળવાની મનાય. એમાં 60 વર્ષના બાપા હાથમાં પોટલું ચોળીની ફેરી નીકળ્યા. તો પોલીસ વાળા ગયા બાપા, તો કે શું છે? બજારમાં કેમ નીકળ્યા? કેમ બજારમાં ન નીકળાય? તો કે કરફ્યુ છે. તો કે કરફ્યુ છે શું થઈ ગયું? કે બાપા કરફ્યુમાં બાયને ન નીકળાય, કાયદાનો ભંગ થાય. બાપા કે એ મને ખબર નહોતું કે હવે તમને પકડીને પૂર દેવા. તો કે પૂરી દો તો વાંધો નથી, પણ ડોહીમાન ઘીરે કેવા જવું પડે. તો કે કઈ બાજુ જાઉં? બેહો પોલીસ ખાતાવાળા કે ગાડીમાં. બાપાને ગાડી બેહેડા, ભયંકર રસ્તેથી ઘેરે લઈ ગયા ગાડી. બાપા ડેલીમાં ગયા, અડધી કલાક સુધી બાયણે ન નીકળ્યા. પોલીસ વાળા પડકારો, અરે બાપા. તો કે શું છે? બાયણે નીકળો. બાયણે ન નીકળાય, કરફ્યુ છે. પોલીસ વાળાને પરસેવો વાળી દે. હા બાપા. આપણા દેશના તો એક પ્રસંગોને યાદ કરો, એક ગીતોને યાદ કરો. આ દેશની અભણ માતાઓ લોકગીત ગાતી, લગ્ન ગીત ગાતી. કેવા લગ્ન ગીત ગાતી? કે વેલું છૂટી વાળીના એ વડહેઠ, વેલું છૂટી વાળીના વડહેઠ. આપણે જૂના ગીત. રાજકોટ હમણાં લગ્નમાં ગયું, બેન ગીત ઉપાડ્યું, બેની મારા સાસરે જાશે, મોટરમાં એકલા માસે. મેં કીધું વરાજો ડેકીમ જશે? બેની મારા સાસરે જશે, મોટરમાં એકલા માસે. હા, કેવા સરસ મજાના હાલેડા હતા. એક નાની ગામડાની દીકરી હાલેડું ગાતી હોય કે પોઢી જા એ મારા વીર, જાવું મારે ભરવા પાછાની. અટાણી બાઈ હાલેડા ગાતી હોય ને, છોકરાને એમ થાય ધુમો ઓલું હાન બાપા જેવો થા. છોકરો એમ કે તો માં હાલતા નથી આવતું, નકર એક ધીકો માર. મજા છે એ ભાષાની. હાસ્ય તો મિત્રો દ્રષ્ટિ કરી ત્યાં મળે, તમને બધાને ખૂબ મજા આવતી હશે. પણ જયેશભાઈ કરગઠિયા નાનકડો બાળ કલાકાર આપણે આંગણે આવ્યો છે, તો આપણે પણ એને જબરજસ્ત તાલીના ગડગડાટથી વધાવીએ. જયેશભાઈ કરગઠિયા, વસીમ બુખરિયાના જે માટે.